સમજદારોને ખાલી ઈશારો જ હોય, ના સમજે એને માર. સમજી ગયો ને વિજય? હું નાચીશ, બૂમા બૂમ કરીશ. શું કરી લઈશ તું? હા, હું મારીશ એટલે તું નાચીશ પણ ખરા અને બૂમાબૂમ પણ કરીશ. વિજય, એ આપણી આખી કોલેજમાં આજ પછી તમારા બંનેનો વટ પડશે. હા યાર, તારી અને સોનુની જોડી આખી કોલેજમાં ફેમસ થઈ ગઈ છે યાર. એ ગીતા બળીને રાગ થઈ જશે વિજય. અરે ત્યાં જો યાર, ગીતાનું નામ લેતા જે આવી ગઈ. એ 100 વર્ષ જીવશે તો ફિક્સ છે હો. 100 વર્ષ સુધી બળ્યા કરે એવી જિંદગી કોને જોઈએ યાર. યાર અહીં ક્યાંક કઈ બળી રહ્યું છે, જુઓ તો. એમાં વિચારવાની શું વાત છે? મારા જેવી હોટ છોકરી અહીંયા ઊભી હોય તો આગ તો લાગવાની જ છે ને. મ્યુઝિક. એક મિનિટ ઉભા રહો યાર, યા મોબાઈલમાં વગાડું છું. પત્નીને કેવી રીતે રહેવું જોઈએ એ તો સોનુને જોઈને શીખવું જોઈએ. એ જો તો ખરો, કેટલા મસ્ત લાગે છે ને. આ તો બહુ થઈ ગયું ગીતા. જો બંને બેશરમ થઈને કેવા નાચી રહ્યા છે. થુ, ગંધાતી. આવ ગીતા, પાછા જઈએ. જો 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 કેવી રીતે જલન થઈ રહી છે. આવતીકાલે વિજયની જિંદગીમાંથી પણ આ જ રીતે બળીને જતી રહેશે. સુશીલા, શું વાત છે? અરે ઘરમાં એકલી બેસી નથી શકતી એટલે આ તું આ ઝરમર ઝરમર વરસાદ માણી રહી છે કે શું? હાલે પકડ. જી, મારા માટે કેમ લાવ્યા?
એક જ લાવ્યા હોત તો પૂરતું હતું. આને પકડ તો ખરી. આ તારા માટે નથી સુશીલા, મારા માટે છે. લાય આપ. સાંભળો, ભાનુશાળી સાથે કેમ ગમે તેમ વાત કરી? અરે ના સુશીલા, અરે મેં ક્યાં ગમે તેમ વાતો કરી? જે નજરની સામે છે એ જ તો મેં કહ્યું એને. શું શું નજરની સામે છે? ગીતા મંત્રી બનવાની છે એવું તમને કોણે કહ્યું? ગીતાએ કહ્યું કે પછી વેવાઈજીએ કહ્યું? આ તો તમારી બનાવેલી વાતો છે. તમે જઈને હવે બધાને આવી વાતો કહેશો તો તકલીફ નહીં થાય? સુશીલા, આપણી ઈચ્છાઓને આપણે વારંવાર બોલતા રહેવું જોઈએ. એનું કારણ એ છે કે ભગવાન ને દેવતાગણ હંમેશા અસ્તુ અસ્તુ બોલતા હોય છે. આપણી ઈચ્છાઓને ગમે ત્યારે જો એમના આશીર્વાદ મળી જાય તો ફાયદો તો આપણને છે ને. એટલું જ નહીં, લોકોના મનમાં એક ખાસ જગ્યા બનાવવી જોઈએ. એની જાતે થોડી બની જશે. સમયે સમયે પાણી અને ખાતર તો નાખવું જ પડે, તો જ આ છોડ ઉગે. ગાંડી, અરે પણ આ બધું તારી સમજમાં ક્યારે આવશે? ચાલ, અહીંયા ધોધમાર વરસાદ શરૂ થાય ની પહેલા અંદર જઈને ગરમા ગરમ ભજીયા બનાવીએ. ચાલ. અરે જો આવી ગઈ બર્નિંગ ક્વીન. શું વાત છે બર્નિંગ ક્વીન? બર્નિંગ ક્વીન ની જય હો, બર્નિંગ ક્વીન ની જય હો. એ ગીતા, આ શું કરે છે તું? તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? દિમાગ ખરાબ થઈ ગયું છે મારું? ગીતા, એ શું કરે તું? કોલેજ કેમ્પસમાં આની સાથે તું ડાન્સ કરે છે? અરે અરે ગીતા, અરે એ ગીતા, મને કેમ મારે છે? બિયાના, મને તો કોઈ સમજણ નહીં પડી રહી. હવે શું થયું ભૈલા? જો બિયાના, મારી વાત ધ્યાનથી હોંભળ. એ ગીતા પાસે કોક તો પાવર સ બિયાના. એ પાવર એની આસપાસના લોકોમાં વાઇબ્રેશન ફેલાવશે અને દુશ્મનોના મનમાં ડર પેદા કરી દેશે. કેમ? એણે કોલેજમાં કંઈ કર્યું છે કે શું? અરે કોલેજની વાત નહીં કરી રહ્યો બેના. કોલેજમાં તમારા ભોણાએ કોક ને કોક ઝઘડો કર્યો હશે ને પછી ગીતા એને સંભળાઈ રહી હશે, એ વાત કન્ફર્મ છે. હા તો અત્યારે ગીતાની આ વાતો કરવાનો તારો અર્થ શું છે? સ ન બેના, કારણ તો સ. જેમ લોહી ચુંબક પોતાની આસપાસની બધી જ વસ્તુઓને લોહી ચુંબક બનાવી દેશે ને, સેમ ગીતા પણ એ જ કરે છે. એની બધી આદતો એની આસપાસ રહેવા વાળા બધા લોકોમાં આવી જઈ છે. આ લક્ષણો છે ને આપણી શ્રુતિમાં મેં એ જ દાડે જોયેલા. પણ આજે ખબર નહીં ચમ આ ઘરની કોમ વાળી કમળાએ ગીતાની જેમ ધીરે 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 બદલાઈ રહી હોય એવું લાગે છે. પેલી ભૂલ ભૂલૈયા પિક્ચરમાં વિદ્યા બાલન મોંજોલિકા બની જાય છે ને, સેમ એ જ રીતે.
ખબર નહીં ચમ આગળની દુર્ગાષ્ટમી યાદ કરીને મને બીક લાગે છે બેના. આપણને કોક થશે જ નહીં ને. ભૈલા હા કમળાએ શું કર્યું છે? હું કહું બેના, કિચનમાં જઉં તો વાસણ ઘસવાયો છે એમ કહેશે, કોફી મંગાવું તો ગુસ્સો કરે છે, બૂમાબૂમ કરે છે. તે જ ગેરંટી તે જ કોઈક ઊટપટાંગ હરકત કરી હશે એટલે જ એણે આવું કહ્યું હશે. ના ભૈલા, કામવાળાની સામે તો કેટલો નાનો બની જાય છે, ભાન નથી પડતી તને? ખાલી તાર જ બોલવાનું બાકી રહી ગયું તું બેના. આ ઘરવાળાઓ માટે તો હું મંદિર તો ઘંટ બની ગયો છું, બધા વગાડીને જાય છે મને. જવા દે બેના, આ વાત જ નહીં કરવી. તારા મને ખાલી એટલું કહેવું પડશે કે આ ઘરની નોકરાણી છે કે માલકીન છે, કારણ કે એ આ ઘરની માલકીન હોય ને એવી રીતે મારી જોડે વર્તન કરે છે. શું કરેલું? આફ્ટર ઓલ ખાલી મેં 2 કપ કોફી માંગેલી બેના. મને મારી માના હમ ખાઈને કહું છું મેં, બીજું કોઈ નતું મોમ. પણ એ વખતે એને હું કહ્યું ખબર છે બેના, કે આપણને ઘરમાંથી કાઢી મેળવાના છે. આપણે હું છીએ હકીકત આખી દુનિયાને કહેવાની છે, આપણી કોઈ ઓકાત જ નહીં. અને બીજું હું કહેવાની હતી એ ભૂલી જ હું. તે ખરેખર આવું થશે હે બેના? એ કામવાળી આટલું બધું કહ્યું તને? તારા હમ ખોટું હું કેમ બોલું? હું ક્યાં છે? કિચનમાં. બહુ થયું, હવે બસ કર. મને અને વિજયને એક સાથે જોઈને તને જલન થઈ રહી છે ને? શું કહ્યું? જલન થઈ રહી છે? જલનને કારણે હું તમને નથી મારી રહી. કોલેજના નિયમ તોડ્યા એટલે માર્યા છે. આ જ્ઞાનનું મંદિર છે. અહીં માતા સરસ્વતી વસે છે. ઘણા અહીં મહેનત મજૂરી કરીને ભણવા આવે છે. અહીં વિદ્યાર્થીઓના માતા પિતા ખાલી કોલેજમાં ફી નથી ભરતા, બહુ બધા સપના પણ જોવે છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્યને જોવે છે. આ પવિત્ર જગ્યાને તમારી આવી હરકતોને કારણે હું અપવિત્ર નહીં થવા દઉં. આ કોલેજમાં ક્યારેય ખોટા કામ ન થવા જોઈએ, ખાલી સારા કામ થવા જોઈએ. ખાલી સારા કામ જ દેખાવા જોઈએ. અંદર એક્ઝામ ચાલી રહી છે, તમને કોમન સેન્સ નથી? કોલેજની એક પ્રેસિડેન્ટ હોવાના નાતે હું તમને સમજાવી રહી છું. સમજદારોને ખાલી ઈશારો જ હોય, ના સમજે એને માર. સમજી ગયો ને વિજય? હું નાચીશ, બૂમાબૂમ કરીશ. શું કરી લઈશ તું? હા, હું મારીશ એટલે તું નાચીશ પણ ખરા અને બૂમાબૂમ પણ કરીશ. તમારા આ ટેલેન્ટને તમે કોલેજના કલ્ચરલ ફેસ્ટિવલ માટે સાચવી રાખો. પ્રેક્ટિસ માટે હું તમને ઓડિટોરિયમ ફ્રીમાં અપાવી દઈશ. તું શું મને ફ્રીમાં આપીશ? હું કોલેજનો ઓનર છું. આ કોલેજમાં બધા જ મારા પોતાના છે. આગ સાથેનો આ ખેલ તને ભારે પડશે. તારા અંદરની આ આગ સૌથી પહેલા તને જ બાળી નાખશે. તને સમજમાં નથી આવતું વિજય? પંગો ના લે ગીતા. એ જ તો હું પણ તને કહી રહી છું વિજય. તું જે ભૂલો કરે છે એને માથા પર તાજ બનાવીને ના મૂકીશ વિજય. ભૂલ એક ભૂલ ભૂલામણી છે. એમાંથી બહાર નીકળવા માટે તારા દિમાગનો ઉપયોગ કર. સજાને સહન કરતા શીખી જા. પોતાની જાતને સુધારવા વિચાર કર. જ્યાં સુધી સુધારવા માટે તૈયાર નહીં થાય ત્યાં ચલો યાર.
આ શું છે વિજય? એણે આપણાને કેવી રીતે માર્યા? જેમ કે એક ટીચર સ્ટુડન્ટને મારતી હોય એ રીતે. બધાની સામે કેટલું અપમાન થયું છે. છે તું તો આ કોલેજનો ઓનર છે ને, તો પણ એને તારો કોઈ ડર નથી કે શું? એ પ્રેસિડેન્ટ છે સોનુ, એટલે જ આટલું અભિમાન છે. એ એના અધિકારનો યુઝ નહીં, મિસયુઝ કરે છે. વોટ? એ પ્રેસિડેન્ટ છે એમ? મતલબ તું ઇલેક્શન હારી ગયો છે કે શું? તું ખરેખર એ જ વિજય છે ને? તું દરેક વખતે જીતતો હતો. હાર શું હોય એ તો તને ખબર જ નહોતી. તું કેવી રીતે હારી શકે છે વિજય? તું આ ઇલેક્શન કેમ જીતી ના શક્યો વિજય? તું વીક છે કે આ ગીતા તારા કરતા સ્ટ્રોંગ છે? સોનુ પ્લીઝ. પાસ્ટ ઇઝ પાસ્ટ. ફ્યુચરમાં એ ગીતા હોવી ના જોઈએ. બસ એટલે જ તને બોલાવી છે. ફરીથી જૂની વાતો યાદ કરીને મને ટેન્શન ના આપીશ. એ ગીતાનું શું કરવું હવે બોલ. હકુના મટાટા વિજય. અત્યારે તો મેં ખાલી માર ખાધો છે, હારનો સામનો નથી કર્યો. આપણી પાસે હજુ પણ ચાન્સ છે વિજય, વિશ્વાસ રાખજો. આ જ મિનિટથી એ ગીતાને તડપાવીને મારવાનો પ્લાન વધારે સારી રીતે બનાવે છે. તું કૂલ રહેજે વિજય, હું કંઈ તો કરીશ જ. મારા શરીર પર આપેલા આ નિશાન એની લાઈફ બગાડી નાખશે. બટ આ મોમેન્ટે હું એને કેવી રીતે હરાવીશ એ તને નહીં કહી શકું. આખી લાઈફમાં મેં ક્યારેય મારા પપ્પાના હાથનો માર નથી ખાધો. એવામાં આ સડક છાપ છોકરી આવીને મારી ધુલાઈ કરી જાય. મને થોડો સમય જોઈએ છે વિજય. પણ એક વાત સાચી છે, જો મારું દિમાગ ખરાબ થયું છે તો એની જિંદગી બરબાદ થઈ જશે. અપમાન તો બહુ થયું સોનુ, હવે સમાધાન જોઈએ. એ ગીતાથી છુટકારો જોઈએ મને. મારી આઝાદી જોઈએ છે મને. મારે એ જ જોઈએ છે. બસ જેટલો જોઈએ એટલો સમય લે. ટૂંકમાં કહું તો ગીતાને એકવારમાં જ ખતમ કર. હકુના મટાટા વિજય. તું ગમે કે ગીતા, એ હિરોઈન ને તે બહુ હારી ધોલાઈ કરી યાર. મને તો અટાણે આઈસ્ક્રીમમાં કાજુ બદામ પિસ્તા હોય ને એવી આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. તો પણ તું આ રીતે ખોટું બોલીશ મેં વિચાર્યું નહોતું ગીતા. ખોટું ખોટું બોલી છે કે નહીં એ તો ખબર નથી, પણ સત્ય તો છુપાવ્યું છે તે. એ શું ખોટું બોલી અને કયું સત્ય છુપાવ્યું મારી સમજમાં ના આવ્યું. સરખી રીતે બોલ. તો શું યાર, પહેલા તો વિજય મારો પ્રતિસ્પર્ધી છે, મારે એને સાચા રસ્તા પર લાવવાનો છે એવું કહેતી હતી. હવે તું જ જો એના જ રસ્તે જઈ રહી છે. ગીતા, એ સોનુને વિજય સાથે ડાન્સ કરતા જોઈને તને બહુ જેલેસી થઈ હતી ને? તારા પતિને તું બીજા કોઈ સાથે ડાન્સ કરતા નહોતી જોઈ શકતી ને? એટલે જ તે વિજય અને સોનુને માર્યા ને? કેમ, વિજય સાથે તને કોઈ પ્રેમ તો નથી થઈ ગયો ને? એ પ્યાર સુકન્યા, કિયા તો ડરના ક્યાં? કેમ બધાને ખોટું કહેતી ફરે છે? આગ સામે ઘી પીગળે એ તો સ્વાભાવિક જ છે. હેલો એક્સક્યુઝ મી દિવ્યા મેડમ, થોડું હોલ્ડ કરો. તારી આ ઇમેજિનેશન પર થોડી બ્રેક લગાવ. લવ પણ નથી અને કંઈ નથી. મને વિજય સોનુ સાથે રહેશે તો કોઈ જેલેસી નથી થવાની.
વિજય માટે કોઈ પ્રેમ પણ નથી, એ પહેલા સમજી જાઓ. પણ પેલી સોનુ વિજય સાથે ના રહેવી જોઈએ બસ. કારણ વિનાની આ જેલસી જ પ્રેમ છે બકા. કારણ છે દિવ્યા, મને એમનાથી કોઈ જેલસી નથી. વિજયનો પરિવાર સુખી રહે એ જ મારો ઉદ્દેશ્ય છે. એ સોનુ વિજયના પ્રેમને શોધતી નથી આવી, એ એના પૈસા જોઈને અહીં આવી છે યાર. જો વિજય સોનુની જાળમાં ફસાઈ ગયો તો એની જિંદગી, એનો પરિવાર બંને બરબાદ થઈ જશે. આ બધાનું સારું ઈચ્છવા વાળા મારા સસરાજીને શોખ લાગી જશે યાર. એના કારણે મારા સસરાજીના નામ પર કોઈ પ્રકારના કલંક ન લાગવા જોઈએ. એટલે એ સોનુને વિજયથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહી છું. એટલે એ સોનુ વિજયના પૈસાની પાછળ પડી છે. હા, એનો ઈરાદો શું છે એ જાણવા માટે જ હું ત્યાં ગઈ હતી. મને વિજય સાથે કોઈ મતલબ નથી, ખાલી એના પૈસા મળે તો જ બહુ છે એવું કહીને મારી સામે જોઈ રહી હતી. જો એ બંનેનો પ્રેમ સાચો હોત ને તો મને જરાય ટેન્શન ના થતું અત્યારે. સોનુ ઈચ્છે છે કે એનો અસલી ચહેરો વિજય સામે ના આવે, એટલે એણે વચ્ચે એક દિવાલ ઊભી કરી છે. હું એ દિવાલને પાડી દઈશ. વિજયના ઘરની ઇજ્જતને હું બચાવીશ. તારા મારવાથી ભાગી જાય એવી તો ઈ જરાય નથી હો. હવે આગળ હું કરશે ઈ? એક નાની ઉતાવળ દુર્ઘટના સર્જે છે, એટલે આ સમસ્યાનો ઉકેલ મેળવવા મને વધારે સમય જોઈશે. વિચારીને જોઉં છું.